કેમ છો મિત્રો, સ્વાગત છે તમારું આજના નવા વિડીયોની અંદર। ને આજે આપણે જે ટ્રેનમાં સફર કરી રહ્યા છીએ તેને જંગલની રાણી પણ કહેવામાં આવે છે। આ ટ્રેનનું નામ છે મીટર ગેજ। આ ટ્રેન જૂનાગઢથી 15:15 ઉપડે છે અને લગભગ 10:30 સુધીમાં તમને વેરાવળ ઉતારી દેશે। આ ટ્રેન ગીરના જંગલમાંથી પસાર થાય છે, તો તમારા નસીબ સારા હોય તો તમને હાવજ, દીપડા જેવા જંગલી જાનવર અને હરણ જેવા જાનવર તમને જોવા મળશે। હાલો હવે આપણે ટ્રેનની સફર ચાલુ કરી નાખીએ। તો હવે આપણી ટ્રેન જૂનાગઢથી ઉપડી ગઈ છે અને આ વેરાવળ જાય છે। તો તમારે સોમનાથ દાદાના દર્શન કરવા હોય તો પણ તમે આ ટ્રેનમાં જઈ શકો છો। આ ટ્રેનનું પહેલું સ્ટેશન આવે છે તોરણિયા, બિલખા, જૂની ચાવડ, વિસાવદર, સત્તાધાર, કાંઠિયાનેસ, સાસણગીર, ચિત્રાવડ, તાલાળા જંકશન, સૌની અને છેલ્લું સ્ટેશન આવે છે એ આપણું વેરાવળ સોમનાથ। તો આ સ્ટેશનમાં તમને મોજ પડી જશે અને સાસણગીરનું જંગલ પણ જોવા મળશે। અને અત્યારે જે આપણને દેખાય છે ગિરનારની પર્વતમાળા, સાબર હરણના બચ્ચા અહીંયા આપણને જોવા મળી ગયા છે, જે તોરણિયા સ્ટેશન આવતા પહેલાં જ મળી ગયા છે। અહીંયા મિત્રો સાબર હરણ સિવાય તમને કોઈ પણ જંગલી જનાવર જોવા તમને મળી શકે છે। હાવજ, દીપડા, ચિત્તલ હરણ, રોજડા, જંગલી ભૂંડ કોઈ પણ તમને જનાવર જોવા મળી શકે છે। મગર પણ તમને જોવા મળી શકે છે। જો વરસાદ ચાલતો હોય, ચોમાસાની સિઝન હોય તો આ ટ્રેનમાં તમે આવો તો તમને અલગ જ મોજ આવી જાય। કારણ કે તમારે સત્તાધાર જવું હોય તો તમે જઈ શકો છો, સાસણગીરમાં તમારે સફારીમાં જવું હોય તો તમે જઈ શકો છો, સોમનાથ દાદાના દર્શન કરવા હોય તો તમે જઈ શકો છો। અને આ મિત્રો કે જો તમારે પ્યોર ગીરની કેસર કેરી ખાવી હોય તો અહીંયા તાલાળા જંકશન છે ઉતરી જવાનું, તાલાળા ગીર, ત્યાં તમને મળી રહેશે પ્યોર ગીરની કેસર કેરી। અને તમારે એકવાર આ ટ્રેનની સફર કરો તો તમારે કાંઈ ઘટે નહીં, આખી જિંદગી યાદ રહી જાય એવી ટ્રેન છે આ। અને આ ટ્રેન છે એ અંગ્રેજોના જમાના વખતની છે, હજી સુધી ચાલે છે। આ ગુજરાતમાં, આખા ગુજરાતમાં આ એક જ એવી ટ્રેન છે મીટર ગેજ ટ્રેન। અને અહીંયા જૂનાગઢથી વેરાવળ તમારે જવું હોય તો ફક્ત 30 રૂપિયા ભાડું છે અને જૂનાગઢથી સાસણગીરનું 20 રૂપિયા ભાડું છે। તમારે મિત્રો દીવ જવું હોય તો પણ એ ટ્રેન ઉપડે છે। એ ટ્રેન 8:30 ઉપડે છે જૂનાગઢથી, એ સાસણગીરમાંથી પણ પસાર થાય છે, તો એમાં તમને પણ મોજ આવશે। ઉના, દેલવાડા અને દીવ તમને દીવ ઉતારી દેશે। તો મિત્રો આપણે આ ટ્રેનમાં જૂનાગઢથી સોમનાથ સુધીનો સફર કરવાનો છે, પણ વિડીયો તમને અધૂરો જ મળશે કારણ કે આપણા ફોનમાં ચાર્જિંગ પતી ગયું હતું, એટલે આ વિડીયો ખાલી જૂનાગઢની પર્વતમાળા છે ત્યાંનો જ ઉતારેલો છે। બાકી જે સાસણગીરનો છે એ વિડીયો નથી ઉતારેલો। એ વિડીયો તમારે જોવો હોય તો આપણે બીજી વાર જઈશું ત્યારે ઉતારી દઈશું। અને તમારે સત્તાધાર જવું હોય તો સત્તાધારનું સ્ટેશન આવે ત્યાં તમારે ઉતરી જવાનું। ત્યાંથી 2-3 કિલોમીટર થાય છે બાપાનો આશ્રમ અભાગીગાનો, ત્યાંથી તમે રિક્ષા કરીને પણ જઈ શકો છો। અને ભાઈ કે જે છેલ્લે વેરાવળથી જે 3જા નંબરનું સ્ટેશન આવે, વેરાવળથી તમે આવો તાલાળા ગીર, ત્યાંથી તમે આવો ને તો ત્યાંનો તમને નજારો તમે જુઓ ને તો તમારી જિંદગી યાદ રહી જાય એવો નજારો હોય। કારણ કે ઠેર સુધી આંબાના બાગ બગીચા હોય છે અને નારિયેળીના ઝાડવા પણ હોય છે, અને એ બગીચામાં હાવજો પણ બેઠા હોય તો એનું પણ ધ્યાન રાખવું। डैम है विलिंगडन कृष्णापुर डैम है ऊपर कई चणतर बनतर तो હતું ને આ બાજુ હોય ને આમ સાઈડ ના ખુલ્લો વચ્ચે હોય, વચ્ચે ઉપર તો રોપવે માં તો દેખાય અમાર બતાવે મારા રોપવે ના વિડિયો પડ્યા। લાલો મૂવી આજે એક શૂટિંગ થયું હશે ને? શૂટિંગ તો સેટ ઉપર એ લોકો VFX લગાવીને કરી નાખે, એમના કઈ પડી ના જગ્યાએ। આ વરસાદ આવ્યો નહીં ને વરસાદ ને ઓલું ધરી થઈ ગયો ને તો નકરું હરિયાળી હરિયાળી હોય। હા કોતરા આવ્યો હરણ હેઠે કો પેલો બોલે કેપકટ મત કરે
વિડિયો એડિટિંગ ના આવતા હતા વ્લોગ બંધ નહીં કરી નાખ્યા તો નહીં બનાવતો ખાલી ફૂટેજ છે હા હવે બનાવો અરે નાખવાનો હોય નજારો બાકી એક દાણામાં આવવાની જરૂર હોય નહીં આ ટ્રેનમાં તો બધા વ્લોગ શૂટિંગ પડે ખાલી એડિટિંગ કરવાનું બાકી બધી જગ્યાએ જો માણા હર્યો માણા હર્યો જો ગીરના જંગલમાં માણા જાય અગવા જઈએ ભાવ આ તો હજુ ગામ ગાય જાય મને બોલા રંડા પણ કરાવે જંગલ ચાલુ થવા દે ભાઈ વાત પટેલ આવે હું અહીંયા હતો જ નોકરી મેં કરી છે ડેરીમાં એવું મારો શૈલેષ કરીને કોન્ટ્રાક્ટર ના આ તો કંપની થ્રુમાં જ છું હું તો ટીટીમાં અલગ અલગ જગ્યાએ પણ હું ને હોટલીમાં અને ચીલો પગાર 17,500 17,500 ચીલા 12 કલાક 8 કલાક 8 કલાક કંપની થ્રુમાં કંપની થ્રો થઈ ગઈ એક વર્ષ રહ્યું થઈ 4-5 મહિના રહ્યા આપણે કંપની થ્રો વરસ થાય એટલે કંપની અહીંયા પણ કેન્ટીનની હોય ને બાબુ ગયા ને હે હવે બની નવું બનાવ્યું તો બનાવ્યું જ હતું પણ અત્યારે રાતના આવ્યા હવે પહેલાં નહોતા ત્યાં નતા અમારું અત્યારે શટડાઉનમાં આવ્યું એટલે જતા રહ્યા હવે આવે તો આવે તમારે શટડાઉન હે ઓહો અમારે શટડાઉન હે તું કઈ કંપનીમાં જાય મસ્તી હશે શું પગાર 17,500 8 કલાકમાં ચાલ વિદ્યાપુર તમારે તો કલાકના ઓવર ટાઈમે આવે ને કલાક રોકાય ને તો 150 રૂપિયા તમારે કલાકના બસ ડબલ આવે એક તો 32 ડબલ ભરી દે જૂના હોય ને એમને 250 રૂપિયા એમને 2 કલાકના તો મિત્રો આપણે આટલેથી વિડીયો આપણે પૂરો કરીએ છીએ તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો આપણે આ વિડીયો જરૂર કરજો કારણ કે આપણા મોબાઈલમાં ચાર્જર ખતમ થઈ ગયું હતું તો હવે પછી જાશું તો પૂરો વિડીયો બનાવશું જૂનાગઢથી સોમનાથ સુધી જે પણ કંઈ આવે તો તમને માહિતી આપશું તો મિત્રો સપોર્ટ કરતા રહેજો બધું લઈ જાઓ